નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. અમે આવી પહોંચ્યા છે વિજલપુર ફાટક ખાતે. વિજલપુર ફાટક એટલે ફાટક નંબર 126 અને વિજલપુરનું ફાટક જે ફાટક નંબર 126 છે એ 19 થી 27 તારીખ સુધી રિપેરિંગ કામકાજ માટે બંધ રાખવામાં આવ્યું હતું, જે નોટિસ આપ અત્યારે પણ જોઈ શકો છો. અને આ નોટિસ મુજબ 19 તારીખથી લઈને 27 તારીખ સુધી 9 દિવસ સુધી આ ફાટકને રિપેરિંગ કામકાજ માટે બંધ રાખવામાં આવ્યું હતું. આજે ફાટક ખોલી ચૂક્યું છે, પણ ફાટક માત્ર ખુલ્યું છે ટુ વ્હીલર્સ માટે. તમે જોઈ શકો છો કે અહીંયા આ રીતે એંગલો મૂકી દેવામાં આવી છે અને એંગલો મૂકવાના કારણે આ ફાટક માત્ર ટુ વ્હીલર માટે જ ખોલવામાં આવ્યું છે. ફોર વ્હીલ માટે તો અત્યારની તારીખે પણ બંધ છે. અને પરિસ્થિતિ તમે જોશો તો હજુ પણ પરિસ્થિતિ એવીની એવી જ છે, કારણ કે જે બ્લોક બેસાડવા માટેની કામકાજ કરવા માટે અથવા તો અન્ય કામકાજ માટે જે કરવામાં આવ્યું હતું, જેને કારણે લઈ અને હાલ ટુ વ્હીલર ચાલકો પણ જો અહીંથી પસાર થાય તો એમણે ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે. અને જે એક્સપર્ટ ટુ વ્હીલર ચાલકો હોય એ જ અહીંથી પસાર થઈ શકે, કારણ કે તમે આ ફાટક પાસે જે પાટાની ઊંચાઈ છે અને ટાયર ત્યાં જઈ અને જે સ્લીપ મારે છે અને ફેજ કોરિડોર પછીથી જે મેઇન પેસેન્જર ટ્રેનો જાય છે અને ત્યાં જે હાલત છે હાલ બ્લોક્સની, એ જોશો તો તમને ખ્યાલ આવી જશે કે અહીંથી પસાર થવું એટલે કે લોડાના ચણા ચાવવા સમાનની બાબત છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. સામાન્ય જે વાહન ચાલક છે એ જો અહીંથી પસાર થાય તો 110% કદાચ એ સ્લીપ થાય અને પડે અને એના હાથ પગ પણ ભાંગે, કારણ કે એવી પરિસ્થિતિ અત્યારે આપ નિહાળી શકો છો. અને આ બાજુથી તમે જુઓ એટલે કે વિજલપુર બાજુથી તમે જો એરુ ચાર રસ્તા બાજુ જવા વિચારતા હો, વિજલપુર બાજુથી જો તમે વિચાર કરો છો કે આપણે જવું છે હીરા મેન્શન સાઈડ, તો તમને ખ્યાલ આવશે કે આ રીતે બ્લોક કરી દેવામાં આવ્યું છે અને જ્યાંથી માત્ર અને માત્ર ટુ વ્હીલ ચાલકો જ જઈ શકે છે. તો આ છે પરિસ્થિતિ રેલવે ફાટક નંબર 126 વિજલપુરની, અને એ દશા તમે જોઈ શકો છો. જો કે અત્યારે જ્યારે અમે આ અહેવાલ બનાવી રહ્યા છે ત્યારે એક મુરબ્બી અહીંથી પસાર થયા અને ફાટક ખુલ્યું હતું એટલે બૂમ મારતા મારતા ગયા કે આ તો જાડી ચામડીના થઈ ગયા છે, આ તો જાડી ચામડીના થઈ ગયા છે. કારણ કે હકીકત એવી જ છે. તમે જુઓ, અને હું કેમેરા પર્સનને વિનંતી કરીશ કે તમને નજીકના પણ દ્રશ્યો બતાવે, જેથી કરી તમને ખ્યાલ આવે કે જે બ્લોક છે અને ત્યાંથી પાટાની ઊંચાઈ અને ત્યાર પછીથી જે આગળના બ્લોકો જે તૂટી ગયા છે એ સરફેસ જે ખરી એ સરફેસ પર કોઈ પણ પડી શકે એવી સંપૂર્ણ સંભાવનાઓ વર્તાઈ રહી છે. અને માટે જ કરી એક જાગૃત નાગરિકે અમને કોલ કર્યો અને કહ્યું કે તમે જ્યારે આટલા બધા પ્રશ્નોને વાચા આપો છો તો આ પ્રશ્નને વાચા કેમ નથી આપતા. એક તો રેલવે ઓવરબ્રિજ બન્યો નથી. રેલવે ઓવરબ્રિજ જે ખરો એ મંદ ગતિએ, અને મંદ ગતિ પણ કદાચ 5 વર્ષોની અંદર તો પૂર્ણ થઈ જાય, પણ આ તો કઈ ગતિએ ચાલે છે, ગોકળ ગાય પણ એના કરતાં કદાચ સ્પીડમાં ચાલતી હોય. પણ હાલના તબક્કે આ ફાટક અને એ રેલવે ઓવરબ્રિજની સમસ્યા હજુ પણ યથાર્થ છે. એટલું જ નહીં, બંને બાજુથી જે સર્વિસ રોડ છે એ પણ બદથી બદતર છે, અને જેના કારણે લઈ ચોમાસામાં આમ જનતાએ સૌથી વધુ મુશ્કેલી વેઠવાનો વારો આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આ તમામ દ્રશ્યો આપ નિહાળો અને તમામ દ્રશ્યો નિહાળ્યા બાદ આપની કોમેન્ટ પણ કરો, કારણ કે જેથી કરી અને હવે જ્યારે મહાનગરપાલિકાની અંદર લોકો તમારા મત દ્વારા આવી અને પહોંચી ચૂક્યા છે, એવો પણ કંઈક તો વિચારે કે એમના આપેલા મતનો કેટલો ઉપયોગ હવે થશે. કેમેરા પર્સન યશની સાથે હું મહેશ ભટ્ટ. નિહાળતા રહો નવસારી લાઈવ.